વડોદરા લોકસભા મત વિભાગમાં 788 દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોએ ઘર બેઠા મતદાન કર્યું હતું। વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તારીખ 7મી મેના રોજ યોજાનાર છે। જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના આદેશ અનુસાર દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને ઘરે જઈને મતદાન કરવામાં આવી રહ્યું છે। વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની 10 વિધાનસભા મત વિભાગમાંથી આવા 1163 નાગરિકો પાસેથી નિયત ફોર્મ મેળવવામાં આવ્યા હતા, જે પૈકી 788 દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોએ ઘરે બેઠા મતદાન કર્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભા મત વિભાગમાં 85થી વધુ વયના 873 દિવ્યાંગો, 255 અને અન્ય 35 મતદારોએ ઘર બેઠા મતદાન કરવા માટે નિયત ફોર્મમાં અરજી કરી હતી। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।